નમસ્તે મિત્રો, આજે હું આપ સૌને એક એવી જગ્યાએ લઈ જઈ રહ્યો છું કે જ્યાં ખાલી દર્શન માત્રથી પણ તમારા દુઃખ દૂર થઈ શકે છે. તો ચાલો હું તમને એક એવી જગ્યા બતાવું. આજે આપણે આવી ગયા છે દોસ્તો એક એવી જગ્યાએ કે જ્યાં હું તમને એ માતાજીના દર્શન કરાવીશ અને એનો ઐતિહાસિક જે કંઈ એમનું પેલે છે હું આપણા સુધી રજૂ કરીશ. તો ચાલો હું તમને બતાવું કે અહીંયા માતાજીની એક એવી વાવ આવેલી છે કે જ્યાં માતાજી ત્યાં સાક્ષાત હાજર છે. તો ચાલો. આ મંદિરનું નામ છે ધામ નાના પણ કામ મોટા. ભલે ધામ નાના હોય પણ આ જગ્યા એક એવડી મોટી જગ્યા છે કે જ્યાં ફક્ત દર્શન માત્ર પણથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. જે કંઈ પણ કામ આપ સૌના અટવાયેલા હશે ફક્ત એક જ વખત દર્શન માત્રથી આપ સૌની મનોકામના પૂર્ણ થઈ શકે છે. તો આવો હું આજે તમને માતાજીના દર્શન કરાવું. મિત્રો, આ મંદિર ચુડેલ માતાના નામથી ઓળખાય છે અને અહીંયા સાક્ષાત ચુડેલ માતાનો વાસ છે. જે કંઈ પણ માનતા રાખો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી બધી સાડીઓનો અહીંયા ચઢાવો કરવામાં આવ્યો છે. અહીંયા માનતા રૂપે સાડી ચડાવવામાં આવે છે, એમનો મીઠાઈનો પ્રસાદ ચડાવવામાં આવે છે, જલેબી ચડાવવામાં આવે છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વાવ પણ આવેલી છે જ્યાં પાણી હંમેશા વાવમાં હંમેશા રહે છે. અને આનો ઇતિહાસ એવો છે કે અહીંયા જે કોઈ એક આપણે કુંવાસી છોકરી હોય એ આ વાવમાં પડીને મૃત્યુ પામ્યા હતા અને પછી સાક્ષાત અહીંયા એક માતાના સ્વરૂપે એ હાજર થઈ અવારનવાર આ હાઈવે ઉપર બધાને દર્શન આપતા હતા. ત્યાર પછી તેમના પરિવારજનોએ અહીંયા માતાજીનું ધામ તૈયાર કર્યું અને તે પછી લોકો આવતા જતા અવારનવાર અહીંયા માતાજીના મંદિરે નમતા ગયા અને આજે સાક્ષાત અહીંયા હાજર હોય તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે છે. તો જે કંઈ મિત્રોને અહીંયા આવવું હોય અને અહીંયા દર્શનથી લાભ લેવો હોય અને તમારી મનોકામના જે કંઈ હોય એ પૂર્ણ કરવી હોય તો ખેડાથી 3 કિલોમીટરના અંતરે મેં અમદાવાદ હાઈવે ઉપર આ મંદિર આવેલું છે. તો મિત્રો, આ મંદિરનું નામ છે ધામ નાના પણ કામ મોટા. તો મા ચુડેલનું મંદિર હોય અવશ્ય અહીંયા પધારશો અને અચૂક તમે આ માતાજીના દર્શનનો લાભ લેશો. જય ચુડેલ માતા.